પ્રધાનમંત્રી મોદીની અપીલને લઈ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓમાં સોલાર રૂફટોપ પેનલ લગાવવાનો નિર્ણય લીધો છે. કૃષિમંત્રી વીજળી બચાવવા કૃષિ વિભાગની તમામ કચેરીઓમાં સોલાર પેનલ લગાવશે. આ અંગે કૃષિમંત્રીએ કહ્યું કે કૃષિ વિભાગ હેઠળની રાજ્યની તમામ કચેરી, સંસ્થા, યુનિવર્સિટી અને નિગમો પર સોલાર રૂફટોપથી લગાવવામાં આવશે, જેનાથી પરંપરાગત ઇંધણથી ઉત્પાદિત વીજળી પરની નિર્ભરતા ઘટશે અને પુનઃપ્રાપ્ય ઉર્જાને પ્રોત્સાહન મળશે. આગામી 7 દિવસમાં તમામ કચેરીઓ દરખાસ્ત તૈયાર કરી અને જીડીએને મોકલશે, જે પછી સોલાર રૂફટોપ લગાવવાની જે કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવશે. અમારા વિભાગે નક્કી કર્યું છે તમામ અમારી વડી કચેરીઓ, જિલ્લાની, તાલુકાની, બોર્ડ, નિગમ, કૃષિ યુનિવર્સિટીઓ, દરેક જગ્યા ઉપર રૂફટોપ સોલાર પેનલ જ્યાં નથી ત્યાં જે માલિકીની જગ્યાઓ છે એના ઉપર નાખવાનો નિર્ણય કે અમારા વિભાગ દ્વારા થયો છે. સહકારી સંસ્થાઓમાં પણ આ પ્રકારના પ્રયાસ દ્વારા તમામ સહકારી સંસ્થાઓમાં પણ રૂફટોપ સોલાર પેનલ નખાય એના માટેના પ્રયાસો અમારા વિભાગ સંપૂર્ણપણે કરવાના છે. આમનાથી પરંપરાગત ઇંધણ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પરની નિર્ભરતા ઘટશે